કાર્યવાહી કરવામાં આવશે? હાલ બહિયલ પોલીસ છાવણીમાં ફેરવવામાં આવ્યું છે. ગરબામાં પથ્થરમારાની ઘટના, અત્યાર સુધી 60 લોકોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે. તે ગામના બહિયલ ગામમાં બે કોમ સામે આવી હતી. તો અનેક સવાલો થઈ રહ્યા છે. હાલ અજંપા ભરી શાંતિ જોવા મળી રહી છે. ગરબામાં પથ્થરમારો અને દુકાનને આગ ચાંપવાની ઘટના સામે આવી હતી. તો અત્યાર સુધી અનેક લોકોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે. 60 લોકોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે. સમગ્ર ગામમાં પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. પોલીસ છાવણીમાં ફેરવાયું છે. ગાંધીનગરના દહેગામના બહિયલમાં બે જૂથ સામસામે આવી ગયા હતા અને બવાલના દ્રશ્યો સર્જાયા હતા. સોશિયલ મીડિયા પર સ્ટેટસ મૂકવા જેવી બાબતે બબાલ સર્જાઈ હતી, વિવાદ સર્જાયો હતો. વધુ વિગતો સાથે સંવાદદાતા દર્શલ જોડાઈ ચૂક્યા છે. દર્શલ, બહિયલમાં અત્યારે અજંપા ભરી શાંતિ છે, સાથે સાથે 60 લોકોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે. શું સ્થિતિ અત્યારે? બંસી, હાલમાં બહિયલ ગામ ખાતે જે બજારમાં હું છું એ બજાર સદંતર રીતે બંધ છે, કારણ કે લોકોમાં ભયનો માહોલ છે, અજંપા ભરી શાંતિ છે અને તેની વચ્ચે પોલીસ કાર્યવાહી જે છે તે અહીંયા કરવામાં આવી રહી છે. ચુસ્ત બંદોબસ્ત અને તેની વચ્ચે જે ધરપકડનો દોર ચાલ્યો અને હવે બપોરે જે છે તે રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવ જે છે તેઓ પણ આ બહિયલ ગામ ખાતે પહોંચ્યા છે. ઉચ્ચ અધિકારીઓ સાથે તેમની આ મુલાકાત એક વિશેષ માનવામાં આવી રહી છે, કારણ કે એ પ્રકારની પોલીસ કાર્યવાહી અહીંયા કરવામાં આવી રહી છે અને કાર્યવાહીની અંદર કોઈ પણ પ્રકારની ક્યાંય ચૂક ન રહી જાય, કોઈ પણ અહીંયા બાકી ના રહે પકડવામાં, તે ખાસ એક ધ્યાન રાખવામાં આવ્યું છે. કારણ કે જે પોસ્ટની વાત હતી, જે આઈ લવ મોહમ્મદ અને તેની સામે આઈ લવ જે મહાદેવ, એ પોસ્ટનો જે ટ્રેન્ડ અહીંયા ચાલ્યો હતો અને કેટલાક નારાબાજી સાથે રેલીઓ જે 2-3 દિવસથી નીકળતી હતી અને એ તમામ બાબતો બાદ જ્યારે આ જે ઘટના બની તેમાં ગરબા ચાલતા હતા એ સમય દરમિયાનનો પથ્થરમારો, દુકાનોમાં આગ ચંપી, વાહનોમાં નુકસાન અને એક ભયનું વાતાવરણ અહીંયા ફેલાયું, એ તમામ બાબતે અત્યારે કાર્યવાહી છે. પણ જે પ્રકારે રેન્જ આઈજી અહીંયા નિવેદન આપ્યું છે કે જે ઘટના બની, જે ટ્રેન્ડ ચાલ્યો હતો સોશિયલ મીડિયામાં, એની એ સમુદાય દ્વારા પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી શકી હોત, એ ન થઈ અને ખાસ એક એજન્ડા બનાવીને આ પ્રકારે એક ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. એ પ્રકારની હાલ શંકા લાગી રહી છે. એ તમામ બાબતોની તપાસ થઈ રહી છે અને 60 લોકોને હાલ રાઉન્ડ અપ કરાયા છે. બીજાને રાઉન્ડ અપ કરવાની પ્રક્રિયા ચાલુ છે અને તેની સાથે આ જે રેન્જ આઈજીની મુલાકાત જે છે, આ સ્થળ નિરીક્ષણ તે અહીંયા ચાલી રહ્યું છે, જ્યાં ભગવા સેનાના જે કમલ તાવલ જે છે તેઓ પણ તેમની સાથે ચર્ચા કરી રહ્યા છે અને જે બે સમુદાય વચ્ચેની આ માથાકૂટ, પથ્થરમારો અને એ સમજણનો ક્યાંક ફેર અથવા તો એ પ્રકારનું ષડયંત્ર, એ પ્રકારની આખી એજન્ડા એ ક્યાંક હોઈ શકે છે કે કેમ, એ તમામ પાસાઓની અહીંયા તપાસ થશે અને એ પ્રમાણેની કાર્યવાહી થશે. એટલે આ બહિયલ ગામ ખાતેની જે ઘટના બની છે તેમાં હાલ આ પ્રક્રિયા ચાલી રહી છે અને પોલીસ પોતાનું કામ જે છે તે બંદોબસ્ત સાથેનું કરી રહી છે. જી દર્શલ, જે રીતે 60 લોકોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે, આઈજીએ મુલાકાત લીધી, ધારાસભ્ય ત્યાં પહોંચ્યા હતા, હવે આગળ કયા પ્રકારની કાર્યવાહી થશે? બંસી, જે પ્રકારે સમગ્ર ઘટના બની એ બાદ જે કાર્યવાહી થઈ, કાર્યવાહીની અંદર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગામમાં ગોઠવી દેવામાં આવે છે, કારણ કે ભયનો માહોલ ચોક્કસી છે. બજારો બંધ છે, હજુ પણ 2-3 દિવસ કદાચ બજાર બંધ એટલા માટે રહી શકે છે કારણ કે ગામની વસ્તી એ પ્રમાણેની છે. સાથે જ જે આ માહોલ સર્જાયો તેના દ્રશ્યો પણ આપણે અહીંયા બતાવી રહ્યું છું. આ પોલીસનો બંદોબસ્ત, પોલીસની ગાડી અને તેની અંદર જે ઘટના બની તે બાદ જ્યારે પોલીસ અહીંયા આવી, જે ફાયર બ્રિગેડ અહીંયા આવ્યું, તેમની ઉપર પણ હુમલો થયો હતો, એ પણ નુકસાન થયું હતું. એ ઘટનામાં બે ફરિયાદ, એક તો પોલીસ સરકારી સંપત્તિને નુકસાનની ફરિયાદ, પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા એ બાબતની ફરિયાદ અને સાથે આ સ્થાનિકોને જે નુકસાન થયું અને જે પથ્થરમારો થયો એ બાબતની ફરિયાદ. એ બે ફરિયાદ છે. 60 લોકોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે અને જે પ્રકારે આ નુકસાની જોઈ શકાય છે, લગભગ એક દુકાન દીઠ 1 થી 2 થી 5 લાખ જેટલું નુકસાન અથવા તેનાથી વધુ પણ હોઈ શકે છે એવો અંદાજ છે. આવી 5 થી વધારે દુકાનોમાં તોડફોડ, નુકસાન અને આગ ચંપી એની ઘટના છે. વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી છે અને જે પ્રકારે અહીંયા પથ્થરોના ઢગલા જોવા મળ્યા હતા તેના ઉપરથી એક આખું ષડયંત્ર હોય એવું લાગી રહ્યું છે, કારણ કે આજુબાજુના વિસ્તારમાંથી આ જે પટેલવાસ કહેવાય છે તેના 3 બાજુ કોર્ડન કરીને આ હુમલો કરવામાં આવ્યો હતો, પથ્થરમારો કરવામાં હતો તેવી વાત છે. એટલે કે પહેલેથી સુનિયોજિત આ આયોજન હોઈ શકે છે. એ તમામ વિગતો અહીંયા મેળવવામાં આવશે. જે આરોપીઓને રાઉન્ડ અપ કરાયા છે તેમને બહિયલથી દહેગામ ખાતે લઈ જવામાં આવ્યા છે, જ્યાં તેમની પૂછપરછ થશે, ઓળખ પરેડ થશે, મેડિકલ ટેસ્ટ થશે, આ તમામ સરકારી પ્રક્રિયા થશે અને વધુમાં વધુ વિગત, વધુમાં વધુ
પુરાવા મેળવાય અને કોઈ પણ છૂટી ન જાય તે ખાસ ધ્યાન રાખીને કાર્યવાહી જે છે તે કરાઈ રહી છે. જી દર્શલ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર. તો ગરબામાં પથ્થરમારો અને દુકાનોમાં આગ ચાંપી દીધી હતી તો નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે. 60 લોકોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે અને હાલ અજંપાભરી શાંતિ જોવા મળી રહી છે. પોલીસ છાવણીમાં બહિયલ ફેરવાયું છે. સોશિયલ મીડિયા પર સ્ટેટસ મૂકવા જેવી બાબતે બબાલ સર્જાઈ હતી. અત્યાર સુધી 60 લોકોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે, જેના સીસીટીવી પણ જે રીતે સામે આવ્યા છે. આ બબાલના આગ ચાંપવાના સીસીટીવી સામે આવ્યા છે. ગરબામાં પથ્થરમારો અને દુકાનમાં આગ ચાંપવાના સીસીટીવી સામે આવ્યા છે. તો રેન્જ આઈજીએ મુલાકાત લીધી અને ત્યારબાદ હાલ પોલીસ છાવણીમાં ફેરવાયું છે. અજંપાભરી શાંતિ બહિયાલમાં અત્યારે જોવા મળી રહી છે. તો સાથે સ્થાનિકોને નુકસાન પણ પહોંચ્યું છે. જે રીતે આગ ચાંપવાની ઘટના સામે આવી હતી તો નુકસાનીના દ્રશ્યો પણ સામે આવ્યા છે. તો હાલ પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે.